નમસ્તે. વેધર અપડેટમાં આપણે જોઈશું ગુજરાતના હવામાન વિશે અને સાથે સાથે વર્ષ 2026નું ભારતમાં વિસ્તારમાં જે પ્રથમ નિમ્ન દબાણ એટલે કે લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે તેના વિશે. તો આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો છેલ્લા લગભગ 2 થી 3 દિવસમાં એટલે કે 8 મે બાદ ગુજરાતના અલગ અલગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ જેવા વિવિધ ભાગોમાં જે છે તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. આના પાછળનું મુખ્ય કારણ હતું કે જે 7 તારીખ સુધી જે પવનની દિશા હતી મુખ્યત્વે નૈઋત્ય હતી એટલે કે દક્ષિણ પશ્ચિમની હતી. પણ 8 મે બાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે છે પવનની દિશા બદલાઈ છે. ખાસ કરીને મુખ્યત્વે પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના એટલે ગરમ અરબના પવનો ચાલુ થઈ ગયા છે. તેના કારણે જે છે તાપમાનમાં સતત વધારો રહ્યો છે. કારણ કે જે વાતાવરણ જે છે મુખ્યત્વે સૂકું છે અને સૂકા પવનો આવી રહ્યા છે, ગરમ પવનો. હવે આ જે છે લગભગ જે તાપમાનનો વધારો છે લગભગ 14 થી 15 મે સુધી એટલે કે આગામી 3 થી 4 દિવસ સુધી સતત જે વધારો છે જોવા મળશે. કારણ કે પવનો જે છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમના રહેવાની સંભાવના છે. ત્યારબાદ એટલે કે 15 થી 16 મે બાદ ફરીથી એક વખત જે છે પવનની દિશા બદલાવાની સંભાવના છે. એ ફરીથી એક વખત દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્યના પવનો ફરીથી એક વખત શરૂઆત થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આના પાછળનું જે કારણ છે કે એ દરમિયાન જે છે એ ફરી એક વખત જે છે ગુજરાતના અલગ અલગ ભાગોમાં છે વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ પવનની ઝડપમાં વધારો જોવા મળશે. એટલે ધીમે ધીમે જે છે 16 થી 17 મે બાદ ફરીથી એક વખત જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થવાની સંભાવના છે. હવે વાત કરીશું આપણે ભારતમાં જે વર્ષ 2026નું પ્રથમ નિમ્ન દબાણનો એરિયા એટલે કે લો પ્રેશર સિસ્ટમ જે છે એ ડેવલપ થવાની સંભાવના છે. એ લગભગ આગામી 1 થી 2 દિવસમાં લગભગ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી છે, બંગાળનો ઉપસાગર છે, ત્યાં લગભગ લો પ્રેશર એરિયા ડેવલપ થવાની સંભાવના છે. એ ધીમે ધીમે જે છે એ લો પ્રેશર એરિયા બાદ વેલમાર્ક લો પ્રેશર, ત્યારબાદ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ લગભગ સાયક્લોન એટલે કે આપણે એને ચક્રવાતી છે એમાં ફેરવાની સંભાવના લગભગ 16 થી 17 મેની આજુબાજુ દેખાઈ રહી છે. તો આ જે છે એ ધીમે ધીમે હવે આપણે 15 મે બાદ જે ગુજરાતના અલગ અલગ ભાગોમાં અને ભારતના અલગ અલગ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે અમુક વિસ્તારમાં જે છે ભારતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે છે આપણે જે સતત અમુક દિવસોથી આપણે તાપમાનનો વધારો જોઈ રહ્યા છે એમાં 3 થી 4 દિવસ ફેરફાર જોવા મળશે 3 થી 4 દિવસ બાદ. અને ભારતમાં એક જે છે આ સિઝનની કદાચ એ પ્રથમ સાયક્લોનિક સિસ્ટમ એટલે આપણે ચક્રવાતની સિસ્ટમ જે છે એ લગભગ 15 થી 22 મેની આજુબાજુ બનવાની સંભાવના દેખાઈ રહી છે. તો આજે વાત હતી ગુજરાતમાં જે તાપમાનમાં ફેરફારની અને ભારતમાં જે પ્રથમ સિસ્ટમ બનવાની છે તેના વિશે. આભાર.